તો બટરવાળા પોપકોર્ન બનાવવા માટે લઈ લીધું છે પહેલાં તો આપણે આટલું બટર અને આ ધાણી ફોડવા માટેની આ રીતની મકાઈ આવે છે, જે કોઈ પણ કરિયાણામાં પાસે અવેલેબલ હોય છે। આ છે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર। હવે ચાલો બનાવીએ પોપકોર્ન। તો ચાલો બનાવીએ હવે બટર પોપકોર્ન। ચાલુ કરી દીધો છે અને પોપકોર્ન ભલે આપણે બટરમાં બનાવીએ પણ થોડું તેલ એડ કરવાનું છે, જેથી ગરમ થાય અને ધાણી સરખી રીતે બધી ફૂટી જાય આપણી। તો 1 ચમચી તેલ નાખશું। તો તેલ નાખી દીધું છે। હવે નાખી દઈશું આ આપણી મકાઈ અને હવે નાખશું આ હળદર। આને સારી રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને એક ધાણી આપણી ઓઇલવાળી થઈ જાય, તેલવાળી અને હળદરવાળી। હવે નાખશું સ્વાદ પ્રમાણે મીઠું। મીઠું તમારી રીતે જોઈને લેવાનું। જો વધી જાય તો ધાણી ખારી થઈ જાય, ઓછું હોય તો ચાલે। હવે એમાં એડ કરી દેવાનું છે છેલ્લે બટર। બટર એડ કરવાનું હતું એટલે આપણે તેલ ઓછું જ લીધું છે। બટર ઓગળે ત્યાં સુધી હલાવશું। તો બધું બટર ઓગળી ગયું છે અને મસાલા સાથે બધી આપણી ધાણી મિક્સ થઈ ગઈ છે। હવે આપણે એને ઢાંકી દેવાની છે અને થોડી વાર માટે ફૂલ ગેસ કરી દઈશું, તેથી ફૂટી જાય આપણી બધી ધાણી। ધાણી ફૂટવાની ચાલુ થઈ ગઈ છે, તમને અવાજ આવતો હશે। એની પર ઢાંકણ એટલે ઢાંકીએ છીએ કે ધાણી ફૂટીને બહાર ના આવી જાય। અને બટર નાખવાથી એટલી સરસ સુગંધ આવે છે ને, તમે જ્યારે પણ ધાણી ઘરે બનાવો ત્યારે એક ટુકડો બટરનો નાખી જ દેવો। વેકેશન ચાલે છે એટલે બધાના બાળકો કહેતા જ હશે કે ધાણી બનાવો, પોપકોર્ન ખાવા છે। તો આ રીતે તમે એકદમ સરળ રીતે ઘરે બનાવી શકો છો। હવે ખોલીને જોઈ લઈએ। તો જોઈ શકો છો મારી ધાણી બધી ફૂટીને રેડી થઈ ગઈ છે। જે બાકી છે એ હજી ફૂટે છે। પાછું ઢાંકીને 5 મિનિટ રહેવા દઈશું। હવે ગેસ બંધ કરી દઈશું અને બધી ધાણીને કાઢી લઈશું। તો જોઈ શકો છો અમારા બધા પોપકોર્ન બનીને રેડી થઈ ગયા છે। તો આવી રીતે એકદમ સહેલી રીતે અને 6-7 મિનિટમાં જ ઘરે પોપકોર્ન બનીને તૈયાર થઈ જાય છે। તો મારી આ પોપકોર્ન બનાવવાની રીત તમને કેવી લાગી મને જણાવજો। અને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।